છો તું મારામાં અને હું તારામાં, સંગાથે વહેશું જીવન ધારામાં. જઉં વારી વારી, તું દુનિયા મારી, તું સૌથી સારી ઓ મમ્મી મારી. માં એક એવું અદ્ભુત સર્જન છે, તેના વિશે કવિઓએ કેટલા બધા શબ્દો લાણ કર્યા છે. તો આજનો આ યુનિટ માને સમર્પિત. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું યુનિટ 4 લેવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે અ વન્ડરફુલ ક્રિએશન, એટલે કે એક અદ્ભુત સર્જન. તો શરૂ કરીએ. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધેટ ડે, એટલે કે પરમ કૃપાળુ ભગવાન એ તે દિવસે ખૂબ જ વ્યસ્ત હતા. હી વોઝ ઇન ટુ હિઝ 6th ડે ઓફ ઓવર ટાઈમ, અને તે આ કાર્ય કરી રહ્યા હતા કોઈ પણ પ્રકારના આરામ વગર. તેનો આ 6થો દિવસ હતો. વેન હી વોઝ વર્કિંગ વિથ ફૂલ કોન્સન્ટ્રેશન, હવે તે પોતાના સંપૂર્ણ ધ્યાનથી કાર્ય કરી રહ્યા હતા. એન એન્જલ અપિયર્ડ, અને તેવામાં એક દેવદૂત દેખાયો. એન્ડ કમેન્ટેડ, અને કહ્યું. તો હવે કદાચ આ ભગવાન છે એમાં તમને વિષ્ણુ ભગવાન વિશે વાત કરવા માગે છે, અને જે આ દેવદૂત છે એ કદાચ આપણા દેવર્ષિ નારદ હોય એવું આપણે પાઠમાં સમજી શકીએ. તો તેણે દેવદૂતે આવીને કહ્યું કે યુ આર ટેકિંગ સો મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રીચર, તમે આ જીવને બનાવવામાં બહુ વધુ ટાઈમ લગાવી રહ્યા છો ભગવાન. ધેટ્સ ટ્રુ સેડ ધ લોર્ડ, પ્રભુએ કહ્યું કે હા, સાચું છે. ડુ યુ વોન્ટ ટુ નો ધ ડિટેલ્સ, તારે એના વિશે વધુ વિગતો જાણવી છે? વોટ આર ધે? ધ એન્જલ વોઝ ક્યુરિયસ. હવે દેવદૂત છે એ ખૂબ જ આતુર હતા જાણવા માટે, એટલે એણે કહ્યું કે શું છે તે વિગતો. તો ભગવાન કહે છે કે ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ ટુ. ભગવાન કહે છે કે તેના બધા અવયવો, જે આ પ્રાણી બનાવી રહ્યા છે, જે આ જીવ બનાવી રહ્યા છે, તેના બધા અવયવો હલનચલન થઈ શકે તેવા હોવા જોઈએ અને બદલી શકાય તેવા પણ. શી હેઝ અ લેપ ધેટ ડિસઅપિયર્સ વેન શી સ્ટેન્ડ્સ અપ. તેને એક ખોળો હોવો જોઈએ કે જ્યારે તે ઊભું થાય ત્યારે ગાયબ થઈ જાય. આઈ હેવ ટુ એન્ડો હર વિથ અ કિસ. મારે તેની અંદર એક ચુંબન પણ મૂકવું છે. ધેટ કેન ક્યોર એવરીથિંગ, જે દરેક વસ્તુ છે એનો ઉપચાર કરી આપે. ફ્રોમ અ બ્રોકન લેગ ટુ અ બ્રોકન હાર્ટ, એટલે કે પગ તૂટ્યો હોય તો ભલે અને હૃદય તૂટ્યું હોય તો પણ ભલે. ભગવાન કહે છે કે મારે એની અંદર એક એવું ચુંબન મૂકવું છે કે પગ તૂટ્યો હોય કે પછી હૃદય તૂટ્યું હોય, આ બધાનો ઉપચાર એક સાથે કરી શકે. મોર ઓવર, વધુમાં શી હેઝ ટુ હેવ 6 pairs ઓફ હેન્ડ્સ, અને તેની પાસે 8 જોડી હાથ હોવા જોઈએ. શી મસ્ટ બી એબલ ટુ રન ઓન એની ફૂડ અવેલેબલ. હાજર રહેલા કોઈ પણ ખોરાક પર એ ચલાવી લેવી જોઈએ. એન્ડ શુડ હેવ 3 pairs ઓફ આઈસ, અને તેને 3 જોડી આંખો પણ હોવી જોઈએ. ધ એન્જલ shook his head slowly and said. હવે આ દેવદૂતે પોતાનું માથું હલાવ્યું અને કહ્યું કે અ માઇટલી ઇમ્પોસિબલ ટાસ્ક, આ તો ખૂબ જ અશક્ય લાગે છે. આઈ સપોઝ, મને એવું લાગે છે. 6 pairs ઓફ હેન્ડ્સ? નો વે. શું 6 જોડી હાથ? એ ક્યારે પણ શક્ય નથી. નો, ધીઝ હેન્ડ્સ આર નોટ અ પ્રોબ્લેમ ફોર મી. ભગવાને કહ્યું કે ના ના, હાથ એ મારા માટે સમસ્યા નથી. ઇટ ઇઝ ધ 3 pairs ઓફ આઈસ ધેટ ધ મધર્સ હેવ ટુ હેવ. એને જે મારે 3 જોડી આંખો આપવાની છે ને, એ મારી સમસ્યા છે. લોર્ડ લુક્ડ પઝલ્ડ. ભગવાન છે એ થોડાક મૂંઝાયેલા દેખાયા. ઓ, સો યુ આર ક્રિએટિંગ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ અ મધર. અરે હા, તમે માની એક આદર્શ મૂર્તિ બનાવવા જઈ રહ્યા છો ને. બટ 3 pairs ઓફ આઈસ? વોટ ફોર? ધ એન્જલ ગોટ ઇન્ટરેસ્ટેડ. હવે દેવદૂતને રસ પડ્યો કે 3 જોડી આંખ એ શાના માટે? તો ભગવાન જવાબ આપે છે કે 1 pair that sees her children through closed doors. એક જોડી એના માટે કે જેનાથી તેના બાળકોને તે બંધ દરવાજે પણ જોઈ શકે. Another pair to look at the children and say. બીજી જોડી એ એના બાળકોને જોઈ અને કહી શકે
કે આઈ અન્ડરસ્ટેન્ડ એન્ડ આઈ લવ યુ વિધાઉટ અટરિંગ અ વર્ડ. એ આંખોથી એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર એ કહી શકે કે હું તમને સમજું છું અને તમને ચાહું છું. એન્ડ ધ થર્ડ પેર ટુ સી ઓલ સિક્રેટ થિંગ્સ વિધાઉટ ઓપનિંગ ધેમ. અને ત્રીજી જોડી એ આંખને ખોલ્યા વગર એ કોઈ પણ રહસ્યમય બાબતોને જોઈ શકે તેના માટે હશે. તો આ 3 આંખો છે એ શેના માટે ભગવાન આપવા મથે છે તેની વાત કહેલી છે. લોર્ડ રિક્વેસ્ટેડ ધ એન્જલ. હવે દેવદૂતે વિનંતી કરી કે પ્રભુ પ્લીઝ ગો ટુ બેડ. મહેરબાની કરી અને સૂઈ જાઓ. ડુ નોટ ટેક સો મચ ટ્રબલ ઇન અ સિંગલ ડે. એક દિવસની અંદર એટલા બધા તમે ન મૂંઝાઓ. આઈ કેન નોટ, હી રિફ્યુઝડ. ભગવાને કહ્યું કે હું નથી મૂંઝાતો. આઈ હેવ ઓલમોસ્ટ કમ્પ્લીટેડ ધ વર્ક. મેં મારું કામ ખાસું પૂરું કરી લીધું છે. આઈ હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ઇન ટુ ધીસ મોડલ. મેં મારા સર્વોત્તમ વિચારો આ એક નમૂનાની અંદર મૂક્યા છે. નાવ ધીસ મધર વિલ હીલ હર સેલ્ફ વેન શી ઇઝ સિક. જ્યારે માતા માંદી હશે ત્યારે તેની જાતે જ એ સાજી થઈ શકશે. શી વુડ બી એબલ ટુ ફીડ અ ફેમિલી ઓફ 6 મેમ્બર્સ ઓનલી 1/2 કિલો ઓફ કેબેજ. એટલે કે અડધો કિલો કોબીજથી સભ્યોના પરિવારને તે ભોજન આપી શકશે. એન્ડ શી વુડ મેનેજ અ ચાઇલ્ડ્સ બાથ, પ્લે, સ્ટડી, ફૂડ એન્ડ સ્લીપ વિધાઉટ ગેટિંગ ઇરિટેટેડ. એટલે કે તે એક પણ પ્રકારની મૂંઝવણ કે પછી મિજાજ ગુમાવ્યા વગર તે બાળકનું સ્નાન, રમવું, અભ્યાસ, ખોરાક અને શું આ બધું એ પોતાની જાતે મેળ કરી લેશે, મેનેજ કરી લેશે. ધ એન્જલ વેન્ટ રાઉન્ડ ધ મોડલ ઓફ ધ મધર વેરી સ્લોલી. હવે જે આ નમૂનો બનાવ્યો તો ભગવાને તેની આસપાસ દેવદૂત પ્રદક્ષિણા કરે છે. હી ટચ્ડ ઇટ એન્ડ સેડ ઇટ ઇઝ ટુ સોફ્ટ. તે એ જે મોડલ હતું એને અડે છે અને કહે છે આ તો બહુ મૃદુ છે, બહુ કોમળ છે. બટ વેરી ટફ, સેડ ધ લોર્ડ એક્સાઇટેડ. ઉત્સાહથી ભગવાને કહ્યું મજબૂત મનોબળવાળી પણ છે. યુ કેન નોટ ઇમેજિન વોટ ધીસ મધર કેન ડુ એન્ડ એન્ડર. તું કલ્પના નહીં કરી શકે કે આ માં કેટલું કરી શકે અને કેટલું સહન કરી શકે. કેન ઇટ થિંક? તો દેવદૂત પૂછે છે કે શું તે વિચારી શકે? નોટ ઓનલી કેન શી થિંક, ભગવાન કહે છે કે તે વિચારી શકે એટલું જ નહીં, બટ કેન રીઝન એન્ડ કોમ્પ્રોમાઇઝ ટુ. પણ ગમે તે બાબતનું એ સમાધાન પણ કરી શકે બુદ્ધિથી. સેડ ધ લોર્ડ. ભગવાને આવું કહ્યું. ધ એન્જલ વોઝ ઇમ્પ્રેસ્ડ. હવે જે આ દેવદૂત હતો એ તો ખૂબ જ પ્રભાવિત થઈ ગયો. હી વેન્ટ ક્લોઝર ટુ ધ મોડલ એન્ડ મૂવડ હિઝ ફિંગર એક્રોસ ધ ચીક. હવે તે જે આ નમૂનો ઊભો હતો તેની પાસે ગયો અને એક આંગળી તેના ગાલ પર મૂકી. ઓ લોર્ડ, હર આઈસ આર લીકિંગ. અરે પ્રભુ, આની આંખો તો ભરાઈ આવી છે, એટલે કે આ તો રડી રહી છે. હાઉ ડીડ ધીસ હેપન? ઇટ મસ્ટ બી અ ટીયર. ભગવાને કહ્યું કે એ કેમ થયું? લગભગ એ આંસુ હોવા જોઈએ. આઈ હેવ નોટ પુટ ઇન ધેર. મેં તો એ મૂક્યા નથી. ઇટ ઇઝ અ મિરેકલ. આ તો ચમત્કાર થઈ ગયો. ધ લોર્ડ એક્સક્લેમ્ડ. ભગવાને આશ્ચર્યચકિત થઈને કહ્યું બટ વોટ ઇઝ અ ટીયર ફોર માય લોર્ડ? પણ ભગવાન આંસુ શા માટે? ઇટ ઇઝ સમથિંગ યુનિક. એ વિશિષ્ટ છે. મે બી ઇટ ઇઝ ફોર પેઇન, જોય, પ્રાઇડ, ડિસએપોઇન્ટમેન્ટ એન્ડ લોનલીનેસ. કદાચ એ વેદના માટેના, આનંદ માટેના, ગર્વ માટેના કે નિરાશા માટેના કે એકલતા માટેના હોઈ શકે. ધ લોર્ડ એક્સપ્લેઇન. ભગવાને આ બધું છે એ એક્સપ્લેઇન કર્યું. ભગવાને આ બધું વર્ણવ્યું. વોટ અ વન્ડરફુલ ક્રિએશન. દેવદૂતે કહ્યું કે શું અદ્ભુત સર્જન છે. તો જોયું ને મિત્રો, ખરેખર ભગવાન છે એ બધે પહોંચી નથી શકતા ને, એટલે જ એણે માં બનાવી હશે. આ ભગવાનનું અદ્ભુત સર્જન છે. તો એના વિશે આપણે એક હિન્દી કવિની પંક્તિઓ જોવાની છે. તો એ બધા ધ્યાનથી સાંભળજો અને ગમે તો તે તમારી મમ્મીને પણ સંભળાવજો. माँ संवेदना है, भावना है, एहसास है माँ. माँ जीवन के फूलों में खुशबू की वास है माँ. माँ रोते हुए बच्चे का खुशनुमा पलना है. माँ मरुथल में नदी या मीठा सा झरना है. माँ लोरी है, गीत है, प्यारी सी थाप है. माँ पूजा की थाली है,
मंत्रों का जाप है, माँ आँखों का सिसकता हुआ किनारा है, माँ गालों पर पप्पी है, ममता की धारा है, माँ झुलसते हुए दिनों में कोयल की बोली है, माँ मेहंदी है, कुमकुम है, सिंदूर की रोली है, माँ कलम है, दवात है, स्याही है, माँ परमात्मा की स्वयं एक गवाही है, माँ त्याग है, माँ तपस्या है, सेवा है, माँ फूंक से ठंडा किया हुआ कलेवा है, माँ अनुष्ठान है, साधना है, जीवन का हवन है, माँ जिंदगी है, मोहल्ले में आत्मा का भवन है, माँ चूड़ी वाले हाथों पे मजबूत कंधों का नाम है, माँ काशी है, काबा है, चारों धाम है, माँ चिंता है, याद है, हिचकी है, माँ बच्चे की चोट पर सिसकी है, माँ चूल्हा, धुआं, रोटी और हाथों का छाला है, माँ जिंदगी की कड़वाहट में अमृत का प्याला है, माँ पृथ्वी है, जगत है, धूरी है, माँ बिना इस सृष्टि की कल्पना अधूरी है, तो माँ की यह कथा अनादि है, अध्याय नहीं है, और माँ का जीवन में कोई पर्याय नहीं है, और माँ का जीवन में कोई पर्याय नहीं है। तो माँ का महत्व दुनिया में कम हो नहीं सकता, और माँ जैसा दुनिया में कुछ हो नहीं सकता। तो मैं कला की पंक्तियाँ माँ के नाम करता हूँ, और दुनिया की सब माताओं को नतमस्तक नमन करता हूँ।